તો હેલો દોસ્તો, બધા બ્લોગ કરે છે, પણ શું છે આ ખરેખરમાં બ્લોગ? તો હાલો આજે આપણે જોઈ લઈએ. તો હેલો દોસ્તો, આપણે સવારમાં ઊભા થઈને નાહી ધોઈને થઈ ગયા તૈયાર. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈને તરત જ નીકળી ગયા ખોડિયારમાંના દર્શન કરવા, કેમ કે આજ રવિવાર હતો. રવિવારની મોજ માણવાની હતી, એટલા માટે ખોડિયારમાંના દર્શન કરવા આપણે નીકળી ગયા ખોડિયારમાંના મંદિરે. અને ખોડિયાર મંદિર આ ધરાનું નામ જેને આવડતું હોય કમેન્ટમાં જરૂર જણાવતા જાય. ધરાની મારી પાસે બતક હતી, જેને લોકો મમરા દઈને પુણ્ય કરતા હતા. તો દોસ્તો, આપણે ખોડિયારમાંના દર્શન કરીને નીકળી ગયા બહાર, કેમ કે અંદર કેમેરો અલાઉડ નહોતો, એટલે આપણે વિડીયો નથી ઉતાર્યો. અને બહાર નીકળતા જ આપણે ખોડિયારમાંના મંદિરની પાછળ 52 ગજનો વાવટો જોવા મળી ગયો. તો આપણે દર્શન કરીને નીકળી ગયા બહાર નીકળતા જ પાછળની સાઈડ દાદરા મૂકેલા છે, જ્યાં કેડી છે. દર વખતે બધા જ માણસો દર્શન કરવા માટે જાય છે. કોઈ દિવસ આપણે ગયેલા નહોતા, તો હાલે આપણો પણ આ દર્શન ના પણ કરી આવી. તો દોસ્તો જુઓ, સામે છે મંદિર, અને એ મંદિર એક જેટ જે આપણે ખોડિયારમાંનું મંદિર છે એની પાછળની સાઈડ એક કેડી પડે છે. કેડીએ તમે હાલ્યા આવો એટલે ડાયરેક્ટ તમે પાળામાંથી આવી જાવ છો. પાળાથી સીધું સામે મંદિર દેખાય છે. મંદિર સીધું જવાનું છે આપણે. ચાલો આપણે જાવી દર્શન કરવા માટે. ઉપર તો ચડી ગયા છે, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને સામે છોકરાઓ વિડીયો ઉતારે છે. હવે એને બહાર નીકળવું વહમું પડી જાય છે, કેમ કે વરસાદ ભારે ચાલુ થઈ ગયો છે. જો તો ફાઇનલી આપણે દોસ્તો દર્શન કરીને ગયા ગયા, કેમ કે આપણે વરસાદે પલાળી દીધા. ઠંડી ચડી ગઈ એટલે માટે પી લીધી આપણે ગરમા ગરમ ચા. અને દોસ્તો, મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઇક ને કમેન્ટ કરતા જાજો.